નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું જુહી. વાત કરીએ સૌથી પહેલા ભારતની સૌથી મોટી અને નંબર 1 મેરેથોન બનવાનું ગૌરવ પ્રાપ્ત કરનાર રાજકોટ ફૂલ મેરેથોન એથ્લેટિક્સ વર્લ્ડમાં એક નવો ઇતિહાસ સર્જવા જઈ રહી છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મેરેથોનને સવારે 5 વાગે ફ્લેગ ઓફ કરાવ્યું. મેરેથોન પ્રસ્થાન થતાં જ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ એક નવા સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે. રાજકોટમાં 63,594 સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું. રાજકોટવાસીઓએ ગત હાફ મેરેથોનની જેમ જ વહેલી સવારે 4 વાગ્યાથી જ રેસકોર્સ મેદાન અને મેરેથોનના વિવિધ કેટેગરીના 6 રૂટ પર ઉમટી પડ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસના સેંકડો અધિકારીઓ અને કર્મચારીઓ, સ્પોન્સર્સ, પાર્ટનર્સ અને સહયોગી સંસ્થાઓ, શાળા કોલેજો, વિવિધ મંડળોના હોદ્દેદારો અને સભ્યો તેમજ અસંખ્ય સ્વયંસેવકો રાજકોટ ફૂલ મેરેથોનને અદભુત સફળતા અપાવવા અથાગ જહેમત ઉઠાવી હતી. તો આ તરફ વડોદરામાં પણ ખાસ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજય રૂપાણી ત્યાં લોકોને સંબોધિત કરી રહ્યા છે. વાત કરીએ આગળ, રાજકોટમાં 2017 રેકોર્ડ બ્રેક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું. આ મેરેથોન દોડમાં સિનિયર સિટીઝન, યુવાનો અને મહિલાઓએ મળી કુલ 63,000થી વધારે લોકોએ ભાગ લીધો. મેરેથોન દોડનું ઓપનિંગ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આજે એશિયાની સૌથી મોટી મેરેથોન અને ભારતમાં આટલી મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો એવી રાજકોટની મેરેથોનમાં લગભગ 65,000થી વધુ વ્યક્તિઓએ સવારના 5 વાગ્યાથી આ મેરેથોનમાં ભાગ લીધો છે, જેમાં સિનિયર સિટીઝન, દિવ્યાંગ લોકો, બાળકો, બહેનો, જાણે આખું રાજકોટ દોડી રહ્યું છે એ રીતની આજે મેરેથોનનું ભવ્ય આયોજન થયું છે. અને એક રાજકોટવાસી તરીકે પણ ગૌરવ થાય છે કે બધા સંગઠિત બનીને પાણી બચાવ, સ્વચ્છ રાજકોટ અને ટ્રાફિકની સમસ્યા નિરાકરણ થાય એવા થીમ સાથે કોર્પોરેશને મેરેથોનનું આયોજન કર્યું છે અને ભવ્ય સફળતા પ્રાપ્ત થઈ છે. લોકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે. બધાને ધન્યવાદ આપું. આજે કેન્સરના દર્દીઓ, થેલેસેમિયાના દર્દીઓ જેવા અનેક રોગના દર્દીઓ પણ આજે પોતે જુસ્સાથી આ દોડમાં ભાગ લઈ રહ્યા. ખરા અર્થમાં રાજકોટવાસી એકતાના દર્શન કરાવ્યા એટલા માટે કે આજની મેરેથોન નંબર 1 મેરેથોન હજારો લોકો જ્યારે રાજકોટવાસી એક સાથે દોડવાને ત્યારે આજે દોડશે રાજકોટ, જીતશે રાજકોટ અને ખાસ કરીને આજના રાજકોटवासियों ने हमारी लाख लाख शुभेच्छा. थैंक यू, अभिनंदन. बड़ी इवेंट होने जा रही है और लास्ट ईयर भी राजकोट में हाफ मैराथन हुई थी, तो ये बार फुल मैराथन हो रही है और काफ़ी पार्टिसिपेंट्स लास्ट ईयर थे वो भी ये साल पार्टिसिपेट करने वाले हैं और काफ़ी लोगों ने लास्ट ईयर मिस आउट किया था, तो उनके पास ये अपॉर्चुनिटी है कि ये इवेंट में पार्टिसिपेट करें. और इसमें पूरा राजकोट मेरे ख्याल से पूरा राजकोट दौड़ेगा वैसी फीलिंग है. मैं जब पार्टिसिपेट कर रहा था, मैं लास्ट ईयर भी हाफ मैराथन में मैंने पार्टिसिपेट किया.
એશિયાની અંદર આજે જે રેકોર્ડ રાજકોટની અંદર થવા જઈ રહ્યો છે 65,000થી પણ વધુ સ્પર્ધકો આજે રાજકોટના રેસકોર્સ મેદાનની અંદર છે ત્યારે આ મેરેથોનથી રાજકોટને શું ફાયદો થશે તેના વિશે જાણકારી આપવા માટે આપણી વચ્ચે ડેપ્યુટી મેયર દર્શિતાબેન આ જે મેરેથોન છે એશિયાની નંબર 1 મેરેથોન આટલી લાંબી બની રહી છે આનાથી રાજકોટને શું ફાયદો થશે? સૌપ્રથમ મેરેથોન છે એ તમારા સારા સ્વાસ્થ્ય માટે યોજાઈ રહી છે. મેરેથોનમાં દોડવાથી તમારું સ્વાસ્થ્ય સુધરે છે. બીજું જ્યારે આવી ટીમ ઇવેન્ટ જ્યારે થઈ રહી હોય ત્યારે દરેક લોકોની અંદર એક પોતાપણાની ભાવના હોય છે. દરેક લોકોની અંદર મારું રાજકોટ છે એવી એક ભાવના જન્મે છે અને એ આત્મવિશ્વાસ અને એ ઉત્સાહ સાથે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હોય છે કે સંપૂર્ણ એકતાનું પ્રદર્શન મારું રાજકોટ સ્વચ્છ રાજકોટ બને એ ઉદ્દેશથી આજે તમામ રાજકોટ છે દોડી રહ્યું છે અને એના માટે થઈને મેરેથોનમાં ભાગ લઈ રહ્યું છે. ખાસ કરીને બેન આજે જે નંબર 1 કે આપણે જે એશિયાની અંદર આવડી મોટી યોજાઈ રહી છે શું કહેવા માંગો છો? એશિયાની અંદર નંબર 1 રાજકોટની મેરેથોન આજે એશિયામાં બીજા ક્રમે છે અને ભારતમાં પ્રથમ ક્રમાંકે છે. આટલી મોટી સંખ્યામાં ભાગ લેનારી રાજકોટની આ પ્રથમ મેરેથોન છે અને સમગ્ર રાજકોટવાસીઓએ આ મેરેથોનને સફળ બનાવવા માટે થઈને ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો છે. એ બદલ હું તમામ રાજકોટવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમે જોયું કે જ્યાં લોકોની અંદર આ જે આખી સ્પર્ધા છે તેમાંથી લોકોને ઉત્સાહ વધશે. રાજકોટ છે એ અલગ જગ્યાએ પહોંચી જશે એના કારણે આ એક મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું. ખાસ કરી આગળ વડોદરા